જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા એન્યુઅલ એક્ઝામ 2024 વિષયમાં ધોરણ મિત્રો 11 અને ઓલ સ્ટ્રીમ એટલે કે દરેક મિત્રો જે સ્ટ્રીમ છે આર્ટ્સ કોમર્સ સાયન્સ તો અને વિષય મિત્રો અંગ્રેજી છે 8/4/2024 પેપર છે એટલે આજનું છે સોમવારનું પેપર છે મિત્રો 80 પેપર છે ત્રણનો સમય આપવામાં આવે છે મિત્રો અહીં જે અંગ્રેજી વિષયનું જે પેપર આપે છે મિત્રો આપણે જોઈ સેક્શન એમાં જોઈએ મિત્રો તો આપણે સોલ્યુશન મિત્રો વિડીયોમાં જોવા નથી પરંતુ તમારી સમક્ષ પેપર મૂકીએ જ છીએ કારણ કે જે જિલ્લાઓની અંદર એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ વિષય પેપર લેવાની શરૂઆત થઈ ચૂકી છે 9 અને 11ની અંદર એટલે કે શાળા વિકાસ સંઘના પેપર લેવાય છે તો જે જિલ્લાની અંદર મિત્રો અંગ્રેજી વિષય પેપર બાકી હોય એમને મદદરૂપ થઈ શકશે તો મિત્રો હું વિડીયો સ્કોલ કરતો જાઉં છું તમે ફટાફટ એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને પેપર તમે જોતા રહેજો તો તમારી સમક્ષ પેપર મૂકવામાં આવ્યું છે જો તમે વિડીયો જોતા ફટાફટ વાંચતા રહેજો અને સ્ક્રીનશોટ લઈ અને તમે એના ફટાફટ પેપર સોલ્યુશન કરતા રહેજો બરાબર છે અહીંયા વિડીયો હું ફટાફટ સ્કોલ કરતો જાઉં છું તમે ફટાફટ એને તમે વિડીયો પોઝ કરી અને એના સ્ક્રીનશોટ લેતા રહેજો બરાબર છે આ બધા પ્રશ્નો પૂછાયેલા છે આજના પેપરમાં તો ફટાફટ તમે વિડીયો સ્કોલ કરી એટલે કે પોઝ કરી અને એના સ્ક્રીન તમે લેતા રહેજો બરાબર છે તમારી સમક્ષ આજે પેપર સંપૂર્ણ રીતે પસાર થાય છે તમારી સ્ક્રીન ઉપર ધીમે ધીમે તમે એના સ્ક્રીનશોટ લેતા જજો અને તૈયારી તમે કરી શકશો બરાબર છે 1500 પ્રશ્ન છે સેક્શન બી તમારી સમક્ષ આવે છે જો એ પણ 8 ગુણનો છે બરાબર છે એટલે રીડ ધ એક્શન એન્ડ ધ આન્સર ધ એન્ડ કેચર જે ફકરામાંથી જવાબ આપવાના છે તમારી રીતે આપી શકો છો બરાબર તમારી સમક્ષ 17 18 19 20 પ્રશ્નો પસાર થઈ રહ્યા છે તો તમે આ રીતે પ્રશ્નોનો જવાબ તમે આપી શકો છો બરાબર છે આ રીતે વિડીયો પોઝ કરી એનો સ્ક્રીનશોટ લેતા રહેજો અને પછી તમે એના જવાબ રીતે આપી શકો છો બરાબર છે વિડીયો સ્કોલ કરી અને પ્રશ્નો જવાબ આપી શકો છો બરાબર છે આ રીતે તમારી સમક્ષ પેપર પસાર થઈ રહ્યું છે પૂરેપૂરું આજના ધોરણનું એટલે કે આજનું પેપર છે ધોરણ 11નું છે સેક્શન સી પર તમારી સમક્ષથી પસાર થઈ રહ્યો છે ફકરામાં જવાબ આપવાના છે એ પણ તમે આ રીતે ફટાફટ આપી શકો છો બરાબર છે આ રીતે તમારી સમક્ષ પૂરેપૂરું પેપર પસાર થઈ રહ્યું છે તો તમે એ રીતે જવાબ એના પેપર વાંચી સ્ક્રીનશોટ પાડી અને પેપરના જે પ્રશ્નો જવાબ તમારે આપવાના છે બરાબર છે આ રીતે સેક્શન ડી પર તમારી સમક્ષ પસાર થઈ રહ્યો છે ડુ એન્ડ એઝ અ ડાયરેક્ટેડ બીજો જવાબ આપવાના છે તેમાં 1-2-3 પ્રશ્નો તમારી સમક્ષ પસાર થઈ રહ્યા છે ત્યારબાદ 43-44 પ્રશ્નો તમારી સમક્ષ પસાર થઈ રહ્યા છે વિડીયો પોઝ કરો અને એને પછી તમારે જવાબ એના આપવાના છે બરાબર છે આ રીતે પૂરેપૂરું પેપર તમારી સમક્ષ પસાર થઈ રહ્યું છે જો જવાબ આવશે સેક્શન ઈ પર તમારી સમક્ષ આવી ગયો છે તો આજે તમે વિડીયો પોઝ કરો અને સ્ક્રીનશોટ લેતા રહો અને પછી એનો જવાબ આપતા રહેજો બરાબર છે મિત્રો આ રીતે આપણે અહીંયા જે પેપર છે એનું સંપૂર્ણપણે આપણે સોલ્યુશન જોઈ રહ્યું છે તમારી સમક્ષ પેપર મૂકીશ જો તમને વિડીયો ગમ્યો હોય પેપર પસંદ આવ્યું હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે ફરી મળશે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહો જય હિન્દ જય ભારત